પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી આ શબ્દ અમુક ગોસ્વામી બાલક પોતાના નામની આગળ ઈસવીસન 1992 થી લગાડે છે. પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી શ્રી હરિરાયજી મહારાજ શ્રી, જે અમારા મોટા ભાઈ થાય છે, જામનગર તપાસણી વાળા, તો પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી એટલે શું? પહેલી વાત કે પુષ્ટિ માર્ગના જે સિદ્ધાંત એ કોઈ આ અત્યારના પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી આપેલા નથી. આ સિદ્ધાંતો શ્રીમદ આચાર્ય ચરણ, શ્રીમદ વલ્લભાચાર્ય ચરણે આપેલા છે. એ સિદ્ધાંતનું રક્ષણ કરવું એ દરેક પુષ્ટિ માર્ગીયનું કર્તવ્ય છે. જે પણ કોઈ પુષ્ટિ માર્ગીય આ પુષ્ટિ માર્ગમાં દીક્ષા લે છે એ બધાનું કર્તવ્ય છે કે પુષ્ટિ સિદ્ધાંતનું સંરક્ષણ કરવું. અને શ્રીમદ પ્રભુચરણ શ્રી ગોપીનાથજી, શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજી, સપ્ત બાલકો શ્રી ગિરધરજી આદિ સપ્ત બાલકો, શ્રી હરિરાયજી, શ્રી પુરુષોત્તમજી, આ બધા ખરા અર્થમાં પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી તો આ બધા સ્વરૂપો છે કે જે હજી સુધી આપણી ઉપર બિરાજે છે. સર્વોત્તમજીમાં શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણના અંતિમ નામમાં અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જ રજોધના, દરેક પુષ્ટિ માર્ગી જીવ માટે શ્રી મહાપ્રભુજીના જે ચરણારવિંદની જે રજ છે એ પરમ ધન છે. એ જ સાચો પુષ્ટિ માર્ગી જે છે કે જે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદની રજને જ પરમ ધન માનીને અને એમનું જીવન શ્રી મહાપ્રભુજીના માર્ગ અને સિદ્ધાંત ને સમર્પિત કરે છે. અને આ માર્ગના જે સિદ્ધાંતો જે છે એ શ્રીમદાચાર્ય ચરણે આપેલા છે. અને આપણા બધા માટે આપણું પ્રથમ કર્તવ્ય છે કે શ્રીમદાચાર્ય ચરણે આપેલા આ પુષ્ટિ સિદ્ધાંતનું સંરક્ષણ કરવું. પરંતુ કેટલાક અહંકારી લોકો પોતાને પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી ગણાવી રહ્યા છે. કઈ વાંધો નહીં, આનંદની વાત છે કે આ પુષ્ટિ સિદ્ધાંતનું સંરક્ષણ કરવામાં આપ શિરોમણી છો, કઈ વાંધો નહીં, ક્યારે પણ કોઈ ચિંતાની વાત નથી. પણ આ ઉપાધિ આપ લગાડી રહ્યા છો તો આપ ખરા અર્થમાં પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી બનો એવી અમારી ઈચ્છા છે. આ પુષ્ટિ સિદ્ધાંતોનું સંરક્ષણ કરો. જ્યારે જ્યારે પુષ્ટિ સિદ્ધાંતો ઉપર કોઈ આક્ષેપ થતો હોય, પુષ્ટિ સિદ્ધાંતોને કોઈ ચેલેન્જ કરતું હોય, ત્યારે આપનું પરમ કર્તવ્ય બને છે, કારણ કે આપ પોતાના નામની આગળ પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી લગાડો છો. જ્યારે જ્યારે પુષ્ટિ સિદ્ધાંતોની સામે કોઈ આક્ષેપ થાય, કોઈને ચેલેન્જ કરે, તે સૌથી પહેલા આપશ્રીએ બહાર આવવું જોઈએ. શું આપ આવ્યા છો? આપે ક્યારે પુષ્ટિ સિદ્ધાંતનું સંરક્ષણ કર્યું છે? એ આપે પોતાની જાતને આ પ્રશ્ન પૂછવો પડશે. આજે હું ગણાવી રહ્યો છું, આપે ક્યારે ક્યારે પુષ્ટિ સિદ્ધાંત ઉપર કોઈ આક્ષેપ થયા અને ક્યારે એનું રક્ષણ કરવા માટે આ બહાર પધાર્યા? એ આજે અને આ નિરંતર આપશ્રીનો કૃપાપત્ર પ્રાપ્ત થયો છે. શ્રી હરિરાયજી દાદાભાઈનો કૃપાપત્ર પ્રાપ્ત થયો છે. અને એ કૃપાપત્ર હવે નિરંતર મને પ્રેરણા આપી રહ્યો છે કે હું આ પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી જે છે, આપની ઉપાધિ જે છે, એને લોકોની સામે હું પ્રકટ કરું, લોકોને સામે બતાવું કે આ છે શું, કેવી રીતે આ ઉપાધિ મેળવી છે, આપે કયા અર્થમાં મેળવેલી છે, શું કોઈ ચર્ચા કે શાસ્ત્ર વિજય, શાસ્ત્રાર્થમાં વિજયની આ ઉપાધિ છે, કોના દ્વારા આપવામાં આવી છે, કેવી રીતે આપવામાં આવી છે, ક્યારે આપવામાં આવી છે, કેમ લેવામાં આવી છે, શું છલ કપટ કરવામાં આવ્યું છે,
ઉપાધિ કંઈક લેવામાં આવી છે. બહાર લોકોને છેતરપિંડી કરવા માટે સૌરાષ્ટ્ર અને હાલારના ભોળા ભલા વૈષ્ણવના ભાવની સાથે છેતરપિંડી કેવી રીતે કરવામાં આવી છે, આપે જ આ મુદ્દો છેડ્યો છે. હવે આપે પૂરેપૂરું હવે આપનું આ જે પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી જે છે એ આપનું પદ જે છે સૌરાષ્ટ્ર અને હાલારના એકોએક વૈષ્ણવના ઘર ઘરની અંદર બધાને ખબર પડશે કે આ પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી એટલે શું, એની શું ઉપયોગિતા છે, કેવી રીતે લેવામાં આવ્યું છે, સર્વોચ્ચ પદવી છે આ પુષ્ટિ માર્ગની કે છે શું, આ અભિનંદન પત્ર છે, સન્માન પત્ર છે કે સર્વોચ્ચ ડિગ્રી છે કે સર્વોચ્ચ સ્થાન છે કે છે શું આ પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી. આપે આ છેડી દીધો છે મુદ્દો. એટલે હવે આપણે નિયમિત રીતે આ યુટ્યુબ ઉપર એક નિયમિત રીતે હવે આ ચેનલ ઉપર આ શ્રી ગોકુલેશ પુષ્ટિ વિદ્યાધામ ચેનલની અંદર એક નવો જ મુદ્દો, એક નવા જ હેડિંગ અને શીર્ષકથી આ પ્રવચનો નિર્મિત પૂછવામાં આવશે અને આપને નિયમિત જગાડવામાં આવશે કે આ પુષ્ટિ સિદ્ધાંતનું સંરક્ષણ કરવા માટે બહાર આવો. હવે આપે બહાર આવવું પડશે, સિદ્ધાંતોના સંરક્ષણ કરવા માટે બહાર આવવું પડશે. નહીં આવી શકો તો આપની સામે જગત સામે આપને ખુલ્લા કરી દેવામાં આવશે. સૌરાષ્ટ્ર અને હાલારના વૈષ્ણવની સામે આપે કેવી છેતરપિંડી કરી છે, આ 32 વર્ષો સુધી આપે કેટલી છેતરપિંડી કરી છે, કેટલી ભેટો ઉઘરાવી લીધી છે, કેટલા પૈસા બધાના ગજવા ખાલી કરી દીધા છે, એ બધું જ હવે ધીરે ધીરે બહાર આવશે. અને આપે હવે કોર્ટમાં આપે બહુ મોટી ભૂલ કરી છે કે જે યદુનાથજી મહારાજશ્રીએ મહારાજ લાયબલ કેસમાં ભૂલ કરી હતી, જે માનહાનિનો દાવો કરવા માટે એ કોર્ટમાં એ ગયા ત્યારે બધા જ પ્રકરણો ખુલી ગયા હતા, બધા જ રહસ્યો ખુલી ગયા હતા. ફરી પાછી આપે આ લાયબલ કેસ જેવી એનાથી પણ ખતરનાક ભૂલ આજે આપે ફરી કરી છે આ કૃપાપત્ર આપી દે. તો હવે આપે એ કાયમ માટે અને જેટલા પણ આપે કેસ કરવા હોય, જેટલા પણ આપે કલમો લગાડવી હોય, તાકાત હોય એટલી કલમ આપ લગાડી લો, તો આપણે પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણીનું આ પદ જે છે એ આ જગત સામે ખુલ્લું કરવામાં આવશે, એ નિશ્ચિત છે. આપે આ મુદ્દો છેડ્યો છે, શ્રી મહાપ્રભુજીની કૃપા થઈ છે કે આપે 32 વર્ષો સુધી સૌરાષ્ટ્ર અને હાલારના વૈષ્ણવની આંખમાં જે ધૂળ નાખી છે એ હવે બહાર આવશે. કોર્ટની અંદર પણ આપે જે ભાવાનુવાદ, જે અમારા ધર્મપિતૃ ચરણ પૂજ્ય શ્યામ મનોહરજી મહારાજ શ્રી જે સિદ્ધાંત વચનાવલી ઉપર જે ભાવાનુવાદ પ્રસ્તુત કર્યો, એ 32 વર્ષ સુધી આપ ભાવાનુવાદ કરી શક્યા નથી આપ, અને સતત આપ ગાળાગાળી કરતા રહ્યા છો, સતત છટકતા રહ્યા છો, સતત પોતે પોતાના આત્માની અંદર વંચના કરી રહ્યા છો આપ કે હું પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી તરીકે મેં પૂજ્ય શ્યામ મનોહરજીને એ ચૂપ કરી દીધા. આ બધા જ રહસ્યો જે છે આ પ્રવચન શૃંખલામાં બહાર પડતા રહેશે. અને આપે આ મુદ્દો છેડ્યો છે તો પૂજ્ય શ્યામ મનોહરજી મહારાજ અમારા ધર્મપિતૃ ચરણ કે જેમણે ભાવાનુવાદ પ્રસ્તુત કર્યો છે, એ ભાવાનુવાદને ચેલેન્જ કરવા માટે આપની કોઈ તાકાત નથી, કારણ કે 32 વર્ષ સુધી આપે ભાવાનુવાદ પ્રસ્તુત કરી શક્યા નથી. ક્યાં મોઢે આપ શાસ્ત્રાર્થની ચેલેન્જ આપો છો? શું આપ શાસ્ત્રાર્થ કરવા માટે યોગ્ય છો? શું આપ યોગ્યતા ધરાવો છો શાસ્ત્રાર્થ કરવાની? અને જો શાસ્ત્રાર્થ કરવાની યોગ્યતા ધરાવતા હોય તો પેલા ભાવાનુવાદ પ્રસ્તુત કરો. હવે આપનું સ્વાસ્થ્ય ઠીક નથી, આપ હવે અસ્વસ્થ છો, તો આપના પુત્રને હું આપે તૈયાર કર્યા છે. વલ્લભ બાબા પણ બહુ પરિપક્વ વિદ્વાન છે. આપના પુત્ર એ પોતાને પરિપક્વ વિદ્વાન તરીકે બહાર પ્રકટ કરે છે, તો એ ભાવાનુવાદ એ પ્રસ્તુત કરી દે, અથવા તો આપ એને લખાવી દો. અને કોઈ લખવા વાળું તૈયાર ન હોય તો હું લખવા વાળો મોકલું, આપ બોલતા જાઓ અને ભાવાનુવાદ લખી દે. અને શું ભૂલ છે પૂજ્ય પિતૃચરણ ધર્મપિતૃચરણ શ્યામ મનોહરજી મહારાજની શું ભૂલ છે એ આપે હવે બતાવવું જ પડશે. અન્યથા ક્યાં મોઢે આપ પોતે શાસ્ત્રાર્થ વિજય થયા છો એમ ગણાવો છો? આપ કઈ રીતે આપ શાસ્ત્રાર્થમાં વિજય થયા છો? કારણ કે આ ભાવાનુવાદ જ પ્રસ્તુત કરી શક્યા નથી. એટલે હવે આ પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી જો આપ છો, હવે આપને બતાવું છું કે ક્યારે ક્યારે આપણે પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ કરવા માટે કેમ બહાર આવ્યા નહીં. સૌથી પહેલા આપને શાસ્ત્રાર્થની બહુ ચડ ઉપડી છે. ગુજરાતીમાં જે કહીએ તો બહુ ચડ ઉપડતી રહે છે આપણને વારંવાર. શાસ્ત્રાર્થની જે ચડ ઉપડે છે, તો હવે શાસ્ત્રાર્થ કરવાના મુદ્દા આપને આપું છું કે કરો શાસ્ત્રાર્થ. દયાનંદ સરસ્વતીએ, આર્ય સમાજના સ્થાપક એ દયાનંદ સરસ્વતીએ જે સત્યાર્થ પ્રકાશ લખ્યું છે, એમાં પુષ્ટિ સિદ્ધાંતને હાંસી ઉડાવવામાં આવી છે, પુષ્ટિ સિદ્ધાંતને ચેલેન્જ કરવામાં આવ્યું છે. શું આપે એની સામે કોઈ દિવસ વિરોધ પ્રકટ કર્યો? આપે ક્યારે પણ પુષ્ટિ સિદ્ધાંતના રક્ષણ માટે આર્ય સમાજના સત્યાર્થ પ્રકાશ ઉપર એક શબ્દ પણ બોલવાની હિંમત કરી?
સૌરભ શાહે મહારાજ જે નવલકથા લખી ગુજરાતીમાં, એની કેટલી બધી આવૃત્તિઓ પ્રકટ થઈ ગઈ, છતાં આપે એકવાર પણ એક શબ્દ પણ એની સામે કોઈ વિરોધનો એક અક્ષર પણ આપ લખ્યો ક્યારે પણ? શું રક્ષણ કરવા, ક્યારે રક્ષણ કર્યું પુષ્ટિ સિદ્ધાંતનું આપણે બતાવો. સૌરભ શાહે શ્રીનાથજીના સેવા પ્રકારમાં, આપણા સેવા પ્રકારમાં પુષ્ટિ માર્ગના ગ્રંથોને એ વ્યભિચારી ગણાવ્યા છે. પુષ્ટિ માર્ગને વ્યભિચારી માર્ગ ગણાવ્યો છે. શું આપ એક શબ્દ પણ ક્યારે એની સામે ક્યારે પુષ્ટિ સિદ્ધાંતનું સંરક્ષણ કરવા માટે બહાર પધાર્યા? તો હવે આપણે બહાર આવવું પડશે. આપણે આ સત્યાર્થ પ્રકાશ ઉપર પણ લખવું પડશે. શાસ્ત્રાર્થની જે ચળ ઉપડી છે તો શાસ્ત્રાર્થ કરવા ત્યાં જાઓ. અહીં કઈ શાસ્ત્રાર્થનું કામ નથી, કારણ કે મહાપ્રભુજીએ બધા માર્ગનો શાસ્ત્રનો નિચોડ સ્પષ્ટ રૂપે સિદ્ધાંતમાં આપી દીધો છે. અને અમારા ધર્મપિતૃ ચરણે વિશોધનિકા ચાચાર વિશોધનિકા પણ પ્રકટ કરી દીધી છે અને ભાવાનુવાદ પણ પ્રસ્તુત કરી દીધો છે. આપનામાં હિંમત કે તાકાત નથી હજી સુધી કે ભાવાનુવાદ આપ પોતે પ્રકટ કરો. અને તાકાત હોય તો 32 વર્ષે હજી ભાવાનુવાદ તૈયાર થયો નથી, તો ક્યાં મોઢે આપ વિદ્વાન છો પોતાને ગણાવો છો? ક્યાં મોઢે આપ શ્યામ મનોહરજી મહારાજ અમારા ધર્મપિતૃ ચરણ સામે ઉભવા માટે આપણે શું હેસિયત ધરાવો છો એ તો બતાવો. ખાલી આ ધારાર અને સૌરાષ્ટ્રના જે મૂઢ અજ્ઞાની અંધશ્રદ્ધાળુ જે ભક્તોને ખાલી છેતરપિંડી કરી રહ્યા છો, તો આપની આ છેતરપિંડી હવે ખુલ્લી પડશે. અને આપ જો કોર્ટમાં ચેલેન્જ કરશો તો કોર્ટમાં ભાવાનુવાદ પ્રસ્તુત કરવા માટે આપને બાધ્ય કરવામાં આવશે. અને બીજા પણ રહસ્યો જે પણ આ પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી શ્રી હરિરાયજી મહારાજની તરફેણ કરશે, એ બધા જ આચાર્યો જે છે એની પણ બધી જ પોલો ખોલવામાં આવશે. જે પણ એને સપોર્ટ કરશે એને પણ ખોલવામાં આવશે, કારણ કે આ સીધી લડત હવે એમને છેડી દીધી છે. કેવલ મારી અને પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી વચ્ચેની આ જે લડત છેડાઈ ગઈ છે, એમાં કોઈ પણ તેનો સપોર્ટ કરશે તો એની સામે પણ અમે એ જ પ્રકારથી એનો પણ જવાબ આપવા માટે અમે તૈયાર રહેશું. અને બધાની પોલોને જાહેરમાં મૂકી દેવામાં આવશે. જે ભૂલ મહારાજ લાયબલ કેસમાં થઈ છે એ ફરીથી આપે શ્રી હરિરાયજી મહારાજ શ્રી આ ભૂલ કરી દીધી છે, તો હવે એનું ભોગવવું પડશે. આ સંપ્રદાયની અંદર જેટલા પણ ખોટા દેવલકવાદીઓ, જે દેવલક છે, જે ઠાકોરજીના નામે ધંધો કરી રહ્યા છે, ઠાકોરજીના નામે જે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે, પેટીયું રડી રહ્યા છે, એ બધા જ હવે ખુલ્લા પડવાના છે. એ નિશ્ચિત છે. આપે આ જંગ છેડી છે તો એનું બરાબર આપણે હવે એક સૌરાષ્ટ્રનો હલારનો વૈષ્ણવ જાણશે કે આપે 32 વર્ષ સુધી આ છેતરપિંડી કરી અને પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી લગાવી અને પોતાની કેવળ આત્મ પ્રશંસા કરવા સિવાય બીજું આપે કોઈ કાર્ય કર્યું નથી. કાર્ય કરવું હોય તો હું આપને જણાવું છું કે આ કાર્ય કરવા માટે આપ બહાર આવો. આર્ય સમાજને સત્યાર્થ પ્રકાશને ચેલેન્જ કરો. આર્ય સમાજ સાથે શાસ્ત્રાર્થ કરવા જાઓ. આર્ય સમાજ સાથે શાસ્ત્રાર્થ કરો. આવશ્યક છે. પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોને ચેલેન્જ કરી છે, ત્યાં શાસ્ત્રાર્થ કરવા પધારો. બીજી વાત, સૌરભ શાહ જેવા એક નવલકથા મહારાજની એક નવલકથા લખી છે, એની સામે પણ એક શબ્દ પણ આપસીમાં બોલવાની તાકાત નથી. એ હજી સુધી આપે એક શબ્દ એની સામે બોલ્યો નથી, એને ચેલેન્જ કરી નથી, એની સામે એક શબ્દ બોલવા માટે પણ બહાર આવ્યા નથી. જો સૌરભ શાહ સેવાની સાથે પણ જો આ પોતાનો મત પ્રકટ ન કરી શકતા હો તો આ પુષ્ટિ માર્ગના ભૂર્ધન્ય વિદ્વાન અમારા ધર્મપિતૃ ચરણ સામે આપણી ઉભા રહેવાની પણ હેસિયત નથી. સૌરભ શાહ સામે જો ઉભા ન રહી શકતા હો તો અમારા ધર્મપિતૃ ચરણ સામે આપની કોઈ હેસિયત નથી કે આ ઉભા રહી શકો. કેવલ આપ પોતાની જાતને સંતુષ્ટ કરી રહ્યા છો કે હું વિદ્વાન છું, છો વિદ્વાન અબજા. પણ એ વિદ્વતાનો ઉપયોગ પુષ્ટિ સિદ્ધાંતના સંરક્ષણ માટે આપે ક્યારે પણ કર્યો નથી. અમારા પૂજ્ય ધર્મપિતૃ ચરણ પૂજ્ય શ્યામ મનોહરજી મહારાજે પોતાનું સમગ્ર જીવન આ પુષ્ટિ સિદ્ધાંતને સમર્પિત કર્યું છે. આપે તો સિદ્ધાંતના નામે કેવળ પેટ ભર્યું છે અને પોતાનો ધંધો ચલાવ્યો છે, હવેલીઓનો ધંધો ચલાવ્યો છે. એટલે પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ જે શિરોમણી આપ લગાડી રહ્યા છો, તો હવે આપણે રક્ષણ કરવા માટે બહાર આવવું પડશે. અને પુષ્ટિ જે હાલારના અને સૌરાષ્ટ્રના જે વૈષ્ણવો જો આપને પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી, હું પણ કહું છું કે આ પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી પણ બહાર આવો, પુષ્ટિ સિદ્ધાંતનું સંરક્ષણ કરો. આપ આર્ય સમાજ સામે કેમ બોલતા નથી? આપ સૌરભ શાહ સામે કેમ બોલતા નથી? અને જે પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોને સાચા અર્થમાં પ્રકટ કરવા માટે પોતાનું જીવન સમર્પિત કરી રહ્યા છે એવા પૂજ્ય ધર્મપિતૃ ચરણ શ્રી શ્યામ મનોહરજી મહારાજશ્રીને હંમેશા આપ એની ગરિમાને ખંડિત કરવાનો નિરંતર પ્રયાસ કરી રહ્યા છો, તો સૌરભ શાહ સામે તો હિંમત કરો. સૌરભ શાહ સામે હિંમત કરો. બીજી વાત કહી દઉં, સામાન્ય વાત કહી દઉં કે મુકેશ અંબાણી ના છોકરાના લગ્નમાં શ્રીનાથજીને ઘાઘરામાં નીચે પધરાવવામાં આવ્યા હતા, એની સામે એક શબ્દ બોલવાની કેમ હિંમત નથી? શું શ્રીનાથજીમાં તમને ભાવ નથી?
શ્રીનાથજીના તો તમે સમર્થક બનો છો, ભક્ત બનો છો, તો એક શબ્દ તો બોલો કે આપણી લાગણી કેમ દુભાતી હતી? મુકેશ અંબાણી નહીં, એ છૂટ છે કે શ્રીનાથજીને પગમાં રાખે, શ્રીનાથજીને ઘાઘરામાં પહેરાવીને એની વહુ નાચે, ત્યારે તમારી કોઈ લાગણી દુભાતી નથી? ત્યારે સંરક્ષણ કરવા માટે બહાર ના આવ્યા? શું મુકેશ અંબાણી પાસેથી હજી કઈક પૈસાની અપેક્ષા છે તમને લોકોને? નહીં તો એની સામે કેમ એક શબ્દ પણ બોલ્યા નહીં? બોલવું જોઈએ, સંરક્ષણ કરો પુષ્ટિ સિદ્ધાંતનું. તો આપ મુકેશ અંબાણી સામે કેમ બોલ્યા નહીં? જ્યારે મહારાજ ફિલ્મ આવી ત્યારે છેલ્લે સુધી બહાર નીકળ્યા જ નહીં. મહારાજ ફિલ્મ આવી ત્યારે એના વિરોધ માટે છેલ્લે સુધી તમે બહાર આવ્યા નહીં. પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી, ત્યારે આપણી તબિયત ખરાબ થઈ જાય છે, દાદુરસ તબિયત થઈ જાય છે. અને આ કૃપાપત્રો પધરાવવામાં આપ ફરી પાછા એ હૃષ્ટપુષ્ટ બની જાઓ છો. હવે આ છેતરપિંડી નહીં ચાલે, આંખ મીચોની હવે નહીં ચાલે. હવે આપને કોર્ટમાં નહીં, જાહેર જનતા સામે પણ ખુલ્લા કરવામાં આવશે કે કેટલી છેતરપિંડી આ સંપ્રદાય અને સંપ્રદાયના વૈષ્ણવ સાથે આપશ્રીએ કરી છે. આપશ્રીના જ વિડીયો મૂકી દઈશું હું, આપશ્રીના જ વિડીયો મૂકી દેવામાં આવશે કે આ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણીની આ ડિગ્રી એ કેવલ સન્માન પત્ર છે અને ચર્ચા અધૂરી રહી છે, કેવલ પક્ષ ગ્રહણ થયું છે, ચર્ચા નિર્ણાયક હજી સ્થિતિમાં પહોંચી જ નથી. અને એની પહેલા આપે જીતનો જે શહેરો પોતે ધારણ કરી લીધો. કેટલી મોટી છેતરપિંડી કરી છે. આપશ્રીના શબ્દો, આ થૂકું જો ચાટવાની જો આપને આદત ન હોય તો આપના શબ્દો હું આપને બતાવું છું. આપે પોતે કહ્યું છે, એ વિડીયો મૂકી દઉં છું, એ વિડીયો પણ આપને મૂકીને બતાવી દઈશ. અને વૈષ્ણવને એક એક ઘરમાં આ વિડીયો પહોંચતો કરવામાં આવશે. આપશ્રીનો વિડીયો, આપશ્રીનો જે વિડીયો જે છે વૈષ્ણવના સૌરાષ્ટ્ર અને હાલારના ઘરમાં આ વિડીયો મોકલવામાં આવશે. કારણ કે આ વિડીયો આપે જ પ્રકટ કર્યો છે, આપે જ પ્રકટ કરેલો છે. આ વિડીયો કયો વિડીયો છે? એમાં આપશ્રીએ શું કહ્યું છે કે આ જે પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી જે સન્માન પત્ર આપશ્રીને આપવામાં આવ્યું, અભિનંદન પત્ર છે કેવલ, અને એમાં આપે પોતાનો મત પક્ષગ્રહણના રૂપમાં ભાવાનુવાદ, જે સિદ્ધાંત વચનાવલી મૂકવામાં આવી એનો ભાવાનુવાદ મૂકવામાં આવ્યો. એમાં આપશ્રીનો શું પક્ષ છે એટલું જ ખાલી ગ્રહણ કર્યું છે. હજી ચર્ચા તો થઈ નથી, હજી હાર જીતનો કોઈ સવાલ નથી. અને આપશ્રી પોતે કહો છો કે પ્રતિસ્પર્ધાના ભાવથી આ ચર્ચા ન થવી જોઈએ, હાર જીતથી કોઈ એમાં સવાલ ન હોવો જોઈએ, કેવલ તત્વ જિજ્ઞાસાના ભાવથી ચર્ચા થવી જોઈએ. શું આપે તત્વ જિજ્ઞાસાના ભાવથી ચર્ચા કરી? અને તત્વ જિજ્ઞાસાના ભાવથી કરી હોત તો હાર જીતનો પ્રશ્ન આવવાનો સવાલ જ નથી. પુષ્ટિ માર્ગમાં આપણે બધા જ પુષ્ટિ સિદ્ધાંતોનું પાલન કરી રહ્યા છીએ, ત્યારે હાર જીતનો શું પ્રશ્ન ઉપસ્થિત થાય? કેમ ઉપસ્થિત થાય? કેમ આપે હાર જીતનો પ્રશ્ન ઉપસ્થિત કરી દીધો? અને સિદ્ધાંત વચનાવલી માં કેવલ પક્ષ ગ્રહણ થયું છે. આપશ્રી પોતે બોલ્યા છો, ખાલી હજી તો મંગલાચરણ થયું છે, ચર્ચા શરૂ થઈ છે અને સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી બની ગયા. અને જે ડિગ્રી આપણને શ્રી ગોવિંદલાલજી મહારાજ શ્રી તિલકાયત મહારાજ શ્રી આપશ્રીની ડિગ્રી પ્રદાન કરી છે, અભિનંદન કર્યું છે, કે વાત્સલ્ય બતાવ્યું છે, કે જે હોય તે એ પોતે કહે છે કે આ હરિરાયજીએ પોતાના સિદ્ધાંતને જે મૂક્યો છે એનું આસન અભિનંદન છે. એટલે પુષ્ટિ સિદ્ધાંત જે હરિરાયજી બોલે છે એ જ પુષ્ટિ સિદ્ધાંત છે, માની લેવાની કોઈ આવશ્યકતા નથી. પણ હરિરાયજી શું માની રહ્યા છે એ હમણે મૂક્યું છે, તો એમના પ્રત્યે શ્રી ગોવિંદલાલજી મહારાજ છે એમનું અભિનંદન કર્યું. સારી વાત છે, અમે પણ કરી રહ્યા છીએ કે આપે એ પોતાનો પક્ષ મૂક્યો, અમે પણ અભિનંદન કરી રહ્યા છીએ. આપ શું બોલ્યા છો કે આ અભિનંદન કેવલ મારું ન થવું જોઈએ, પણ જેટલા સંવાદ સ્થાપક મંડળના જેટલા પણ યુવા ગોસ્વામી બાળકો હતા એ બધાનું આ જ સન્માન થવું જોઈએ. એનો મતલબ કે આ પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી એકમાત્ર નથી, જેટલા સંવાદ સ્થાપક મંડળના જે એ વખતના યુવા ગોસ્વામી બાળકો હતા એ બધા જ પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી છે. એટલે આપનો જે આપની જે પતંગ જે છે હવે ઢીલમાં જ કપાઈ ગઈ, કારણ કે આપ પોતે બોલ્યા છો. આપને થૂક્યું ચાટવાની આદત ન હોવી જોઈએ, કારણ કે આપ બોલ્યા છો. અને એમાં ગણાવી દઉં, અમારા પૂજ્ય અગ્રજ પૂજ્ય શરદ દાદા, પૂજ્ય વ્રજપ્રિય દાદાભાઈ, પૂજ્ય પિયુષ દાદાભાઈ, પૂજ્ય ભૂષણ દાદા, પૂજ્ય પંકજ દાદા, પૂજ્ય વિઠ્ઠલ દાદા, પૂજ્ય નીરજ દાદા, કોકો દાદા, આ બધા જ સમાજ સ્થાપક મંડળના સભ્યો હતા. અને બધાને આપે એમ કીધું છે કે આ કેવલ મારું સન્માન નહીં, પણ આ બધા જ યુવા ગોસ્વામી બાળકો જે છે એને આ જ અભિનંદન પ્રાપ્ત થાય. એનો મતલબ કે આ બધા જ પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી છે, આપ એકલા નથી, આપ એકલા નથી. અને અમારા પૂજ્ય ધર્મપિતૃ ચરણે કેશોદની અંદર એ આ ચર્ચા સભાની પછી આપશ્રીએ જે ભક્તિવર્ધની શિબિર કરી
એ શિબિરને જેણે જેણે પૂરેપૂરી એટેન્ડ કરી એને પણ એક પ્રમાણપત્ર પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી આપશ્રી બધાને વૈષ્ણવને આપેલું, એટલે બધા જ વૈષ્ણવ પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી છે કે જે પુષ્ટિ સિદ્ધાંતનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે એ બધા જ પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી છે. અને જુનાગઢની અંદર અમારે ત્યાં નરેન્દ્ર શાસ્ત્રી છે, એ પોતાના નામની આગળ પોતાના કાર્ડમાં પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી લગાડે જ છે. જુનાગઢમાં નરેન્દ્ર શાસ્ત્રી એના લેટર પેડ ઉપર પણ પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી લખે જ છે. એટલે આપની એક નિયમ મોનોપોલી નથી કે પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી કોઈ યુનિવર્સિટીની ડિગ્રી નથી. આ ડિગ્રી કોઈ સરકાર માન્ય કોઈ ડિગ્રી નથી કે બીજા કોઈ લગાડી શકે નહીં. આ તો પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી તો કેવલ અભિનંદન પત્ર છે, એક સન્માન પત્ર છે. અને આપ કહો છો કે એક વાત્સલ્ય, મોટાઓનું ખાલી વાત્સલ્ય છે, તો મોટાઓનું વાત્સલ્ય કે આખા સંપ્રદાયમાં થોડું કઈ એ પ્રમાણભૂત બની જાય કે આપ જે બોલશો એ બધું પ્રમાણ જ હશે. અને કદાચ તો પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી એ પુષ્ટિ માર્ગની સર્વોચ્ચ પોસ્ટ હોય તો પછી તિલકાયત મહારાજની પોસ્ટની કોઈ આવશ્યકતા નથી. આપની આજ્ઞા જ સંપ્રદાયમાં મોટી થઈ જશે. તો તિલકાયત મહારાજ તો આપસીને સન્માન પત્ર આપીને પોતાને જ પગ કાપી રહ્યા છે, કારણ કે આપ તો હવે તિલકાયતથી પણ મોટા થઈ ગયા, કારણ કે હવે સર્વોચ્ચ થઈ ગયા પુષ્ટિ માર્ગના આપ તો સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી. આ શું ઘેલછા છે, શું આ પ્રદર્શન છે આ બુદ્ધિનું, એ સમજાતું નથી. કઈ પ્રકારની બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છો? 32 વર્ષથી કરી રહ્યા છો, પણ અમે તો ખાલી બાલ લીલા માની અને આને ઉપેક્ષા જ કરી આપની. પણ આપસે તો કૃપાપત્ર પાઠવી દીધો મને, અને મને કોર્ટમાં ધમકી આપી દીધી છે આપે, તો આપને કોર્ટમાં ભાવાનુવાદ પ્રસ્તુત કરવો પડશે. ત્યાં કોઈ બહાનું નહીં ચાલે હો, ત્યાં કોઈ બહાનું નહીં ચાલે કે આ ભાવાનુવાદ હું અહીંયા નહીં પ્રકટ કરું, અત્યારે મારી તબિયત સારી નથી. ને તબિયત નહીં તો પકડીને પણ કરાવવામાં આવશે, નહીં તો સામો આપને ક્લેમ ડિફેમેશનનો બીજો સામો, એ મને પણ આવડે છે ડિફેમેશન કરતા. ડિફેમેશન કેમ થાય એ આપને ખબર પડી જશે કે આપને આ જે 50 લાખનો દાવો મારી સામે કરી રહ્યા છો ને, પણ આપને શું ભોગવવું પડશે. આ મહારાજ બીજો મહારાજ લાયબલ કેસ જે છે એનો પ્રારંભ થઈ ગયો છે એમ સમજી લેજો. આ મહારાજ લાયબલ કેસ આ હરિરાયજી મહારાજ શ્રી જે છે પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી વશિષ્ઠ ગોસ્વામી પુરુષોત્તમ ગોસ્વામી, આ મહારાજ લાયબલ કેસ બીજો આપે શરૂ કરી દીધો છે. જો આપે આ સમજીને આ કૃપાપત્ર જો પાછો ન ખેંચો અથવા આગળ વધવાની હિંમત દાખો તો હું પૂરી રીતે તૈયાર છું. અને આ આપણે સુપ્રીમ કોર્ટ સુધી આપણો આ લાયબલ કેસ, બીજો લાયબલ કેસ હવે શરૂ થશે. આપે આ મોટી મૂર્ખાઈ જે આપે ઇતિહાસમાંથી કઈ શીખવું નહીં, 1832 નો પાછો ઇતિહાસ જે છે પાછો એ આપ રિપીટ કરવા માંગી રહ્યા છો. શ્રી મહાપ્રભુજીની આ ઈચ્છા હશે, આ ભગવદ ઈચ્છા હશે કે આ બધું બહાર આવે, આ પાખંડીઓનું જે છે, આ પાષંડ જે છે, એ છલ જે કપટ છે એ હવે બહાર આવી જાય, એવી શ્રી મહાપ્રભુજીની ઈચ્છા થઈ હશે. એટલે જ આપની આવી બુદ્ધિ થઈ અને આપે કૃપાપત્ર પાઠવ્યો છે. તો હવે આ પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ જે શિરોમણી જે છે શું છે, કેવી છલ કપટ છે, કેવી છેતરપિંડી છે, સૌરાષ્ટ્ર અને હાલારના વૈષ્ણવ હવે જાણી લ્યો કે તમારી સાથે કેવી છેતરપિંડી કરી છે આ મહારાજે. તો હવે બીજો મહારાજ લાયબલ કેસ થઈ રહ્યો છે, હવે થવા જઈ રહ્યો છે. પણ હવે ત્યાં એનો તમે બરાબર હવે મુકાબલો કરશું અને બરાબર હવે ભાવાનુવાદ લઈને આવવું પડશે. હવે એકેય બહાનું નહીં ચાલે. ભાવાનુવાદ જે 32 વર્ષથી છટકી રહ્યા છો એ કોર્ટમાં તમારે ભાવાનુવાદ પ્રસ્તુત કરવો પડશે, નહીં તો તમારા પુત્રને તૈયાર કરો કે ભાવાનુવાદ એ પ્રસ્તુત કરવાની તૈયારી બતાવે. એ પુત્ર, હું મારા 200 થી 500 વિદ્યાર્થીઓ જે છે કે એ આપના હરિરાયજી આપના પુત્ર શ્રી વલ્લભ સાથે શાસ્ત્ર ચર્ચા કરવા માટે તૈયાર થાય એવા 200 વિદ્યાર્થી મારા આપી દઉં છું. એ 200 વિદ્યાર્થી અને આપના સુપુત્ર એકને પણ જો આપે તૈયાર કર્યો હોય, આપનો એક વૈષ્ણવ લઈને આવો કે આપે તૈયાર કર્યો હોય, તો અમારા વૈષ્ણવ સાથે પહેલા ચર્ચા કરી લ્યો, પછી વાત કરો. બીજો ધર્મપિતૃ ચરણ અને મારી સાથે પછીની વાત છે. અમારા વૈષ્ણવ સાથે ચર્ચા કરી લ્યો, મારા વિદ્યાર્થી સાથે ચર્ચા કરી લ્યો, અને તમારા એક પુત્રને આપે તૈયાર કર્યા હોય તો વલ્લભ બાવાને બહાર લાવો. હવે એને બહાર લાવો અને એ અમારા વિદ્યાર્થી સાથે ચર્ચા કરે, એની સામે પણ ચર્ચા કરવા સક્ષમ નથી. અને આપે જે તૈયાર કર્યા હોય વિદ્યાર્થી, તો એને આપે પ્રકટ કરી દો, બહાર પધરાવો. કેટલા વિદ્યાર્થી તૈયાર કર્યા, કોને જ્ઞાન આપ્યું? કેવલ છેતરપિંડી કરી, કેવલ આંખ સામે બધાની આંખમાં ધૂળ જોખવાનું કામ કર્યું છે તમે, બીજેના સિવાય કોઈ પણ કામ કરેલું નથી. અત્યાર સુધી મેં આપની આ બધા જ વાતોની ઉપેક્ષા કરી, પણ આપે સીધું આંગળી ચીંધી છે, તો હવે સીધું એનું ફલ પણ ભોગવવું પડશે. અને આ લેખમાલા, પ્રવચનમાલા
નિરંતર ચાલતી રહેશે અને એમાં આપસીના બધા જ કૌભાંડ જે છે એ આ કૃષિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી માટે જે આપણે જે કઈ કૌભાંડો કર્યા છે બધા જ બહાર આવી જશે, પ્રમાણ સાથે બહાર આવી જશે અને આપ શ્રી પોતે બોલેલા છો એ વચનો બધાની સામે મૂકીશ કે આ ચર્ચા એ અધૂરી છે, આ ચર્ચામાં કેવલ પક્ષગ્રહણ થયું છે, હજી ખાલી મંગલાચરણ થયું છે, તો જીતવાનો સવાલ ક્યાંથી આવ્યો, કોનું મુખ બંધ કરવાનો સવાલ આવ્યો? એક વખત કોઈ ચૂપ થઈ જાય, થોડી વાર શાંતિથી બિરાજી જાય તો એમાં તમને સંતોષ થઈ ગયો કે પૂજ્ય ધર્મપિતૃ ચરણ શ્રી શ્યામ મનોહરજી મહારાજ મેં એમનું મોઢું બંધ કરી દીધું. કેમ મોઢું બંધ કરી દીધું? ક્યાં મોઢું બંધ થયું છે? ચાચા વિશોધનિકા બહાર પડી ગઈ છે. શું મોઢું બંધ થયું છે? કોનું મોઢું બંધ થયું છે? મોઢું તો આપનું બંધ છે, જે 32 વર્ષ સુધી આપના મોઢામાંથી જે ભાવાનુવાદ નીકળતો નથી, આપના મગજમાં ફિટ છે પણ મોઢામાં આવતો નથી. મોઢું તો આપનું બંધ છે, આપનું મોઢું બંધ થયેલું છે અને બંધ થયેલું છે. 32 વર્ષમાં જો ભાવાનુવાદ પ્રસ્તુત ન કરી શકે તો એ શાસ્ત્ર ચર્ચા કરવા માટે યોગ્ય જ નથી. પહેલી વસ્તુ તો એને કોઈ યોગ્યતા જ નથી એની પાસે કે શાસ્ત્ર ચર્ચા કરે. ખાલી લેખિત જો 32 વર્ષમાં ભાવાનુવાદ લખવાની જો એની હિંમત ન હોય, એ વ્યક્તિ શું શાસ્ત્ર ચર્ચા કરવાનો છે? કેવી શાસ્ત્ર ચર્ચા કરશે? કેવી છેતરપિંડી કરશે? આવી એ ખાલી પ્રક્ષક ગ્રહણ કરી અને પછી એમ કહેશે કે હું જીતી ગયો, બહાર કહેશે હું જીતી ગયો. આ શું છે? હાર જીતનું નાટક. પોતે ના પડી રહ્યા છો તત્વ જિજ્ઞાસાથી ચર્ચા થવી જોઈએ, પ્રતિસ્પર્ધાથી ન થવી જોઈએ, અને આ પોતે જ હાર જીતની વાતો કરી રહ્યા છો. આ ભોળા અંધશ્રદ્ધાળુ ગામડાના વૈષ્ણવ છે એની સામે લાલજી જીતા એવો આત્મસંતોષ લઈ રહ્યા છો. શરમ આવવી જોઈએ, શરમ આવવી જોઈએ. આપને વલ્લભ કુલ અને ચોપાસની ઘરની આ પરંપરા, આપણે બધા ચોપાસની ઘરના આ પરંપરાને લાંછન રૂપ છે જો આપ છેતરપિંડી પોતાના ભક્તો અને વૈષ્ણવ સાથે કરતા હો તો આ ચોપાસની પરિવાર, આપણો જે પરિવાર છે, ચોપાસનીનો જે પરિવાર જે છે એની માટે બહુ લાંછન રૂપ છે. આપની આ ડિગ્રી તો લાંછન બની ગઈ છે પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણીની. હજી આપને બતાવું ક્યારે ક્યારે પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ કરવા માટે ક્યારે આપ બહાર આવ્યા નથી, એનું હજી ઘણા ઉદાહરણો આપું છું. મુકેશ અંબાણી સાથે આપની હિંમત નથી, નેટફ્લિક્સ સામે આપની હિંમત નથી, સૌરભ શાહ સામે કોઈ હિંમત થઈ નહીં આપની. મહારાજ ફિલ્મ બહાર આવી ગયું એની સામે કોઈ હિંમત આપની થઈ નહીં, ક્યારેય પણ હિંમત થઈ નથી. આર્ય સમાજી સામે એક શબ્દ આપ બોલવાની હિંમત ધરાવતા નથી, અને હિંમત ધરાવતા તો કરો છો શાસ્ત્ર, ત્યાં ચર્ચા આપો, શાસ્ત્રાર્થનો પડકાર ફેંકો ત્યાં. ગોવર્ધન મઠના શંકરાચાર્ય નિશ્ચલાનંદજી સરસ્વતી એમણે શ્રી મહાપ્રભુજીની સુબોધનીજી માટે એમ કહ્યું છે કે જે શ્રીધરી ટીકાનું કેવલ શબ્દોના ફેરથી શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્ય ચરણે સુબોધની લખી નાખી. એક શબ્દ આપ 8-6-7 વર્ષ થઈ ગયા, એક શબ્દ પણ આપશે એની સામે શાસ્ત્રાર્થ તો ચેલેન્જ ફેંકો. જાઓ ગોવર્ધન મઠ, શાસ્ત્રાર્થ કરો, શંકરાચાર્ય સામે શાસ્ત્રાર્થ કરો અને એને કહો કે સુબોધની જે છે કેવી રીતે શ્રીધરી ટીકાનું કેવલ શબ્દોના ફેરથી સુબોધની કરી દેવામાં આવી છે, અને શ્રીધરી ટીકાનું કેવલ શબ્દો જ ફેર કર્યા છે વલ્લભાચાર્યજી. આવો આક્ષેપ નિશ્ચલાનંદ સરસ્વતી જે અત્યારના ગોવર્ધન મઠના શંકરાચાર્ય છે એમણે એવો આક્ષેપ શ્રી મહાપ્રભુજીની સુબોધની માટે કર્યો છે. કેમ શાસ્ત્રાર્થ કરવા માટે, સિદ્ધાંત સંરક્ષણ કરવા માટે કેમ બહાર આવ્યા નહીં? બહાર હજી પણ આ યુટ્યુબમાં છે, જોઈ લો. હજી આ યુટ્યુબમાં એમનું પ્રવચન, નિશ્ચલાનંદજીનું આ પ્રવચન છે, ગોવર્ધન મઠના શંકરાચાર્ય, એની સામે શાસ્ત્રાર્થ કરવા કેમ આપ બહાર પધારતા નથી? ગામમાં કોઈ જાણે નહીં, હું વરની ફઈ, કોઈ વિદ્વાન તરીકે આપને ઓળખે નહીં, અને આપ પોતાને એમ કહો સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી. તો આવો બહાર વિદ્વાનોની સભામાં બેસો, વિદ્વત ચર્ચા કરો, શાસ્ત્ર ચર્ચા કરો. કોઈ શાસ્ત્રાર્થમાં તો આપ ભાગ લેતા નથી, આપ બહાર તો નીકળતા નથી, અને આપ કેવલ પોતાનો ખાલી પોતાની આત્મશ્લાઘા કરી રહ્યા છો કે હું સિદ્ધાંત સંરક્ષણ, હું વિદ્વાન. અરે આ શું આપને આ પ્રકારની ભ્રમ આપની અંદર ઉભો થઈ ગયો છે. એ ભ્રમ હવે નીકળશે, કારણ કે આપે છંછેડી દીધી છે આ વાત. હવે આ છેલ્લે સુધી પહોંચશે અને આપે પૂરેપૂરું હવે એના જવાબો આપવા જ પડશે. હું સતત આપની પાસે માંગતો રહીશ, આપને પ્રશ્ન પૂછતો જ રહીશ, આપે એના સતત જવાબ આપવા પડશે. નહીં આપો તો આપ ખુલ્લા પડી જશો કે આપ મારા પ્રશ્નનો ખાલી જવાબ આપી શકતા નથી, તો શું શાસ્ત્ર ચર્ચા કરશો? ક્યાં મોઢે શાસ્ત્ર ચર્ચા કરવા જશો? જેને 100-150 ગ્રંથ આવા લખી દીધા હોય, અમારા ધર્મપિતૃ ચરણે પુષ્ટિ માર્ગના કેટલા ગ્રંથોનું પ્રકાશન સંપાદન કર્યું, આપે એની સામે શું કર્યું છે એ બતાવો. ક્યાં ગ્રંથોનું સંપાદન પ્રકાશન કરીને બતાવ્યું? અમારા ધર્મપિતૃ ચરણે શ્રી પુરુષોત્તમજીના ગ્રંથો, શ્રી બ્રજરાયજીના ગ્રંથો, એ બધા જ સંપૂર્ણ સુબોધનીનું પુનઃ પ્રકાશન અને નિરંતર અભ્યાસ, અધ્યાપન
અને પુષ્ટિ માર્ગની અંદર શ્રી મહાપ્રભુજીના એ માર્ગની શોભા જગતની અંદર આપે વધારી છે એવા દિવ્ય વિભૂતિની સામે આપ એમ શું આપનું સાહિત્ય શું છે, આપે શું પ્રકટ કર્યું છે, શું કાર્ય કર્યું છે, એકવાર સામે તો મૂકો. 3-4 મહાકાવ્ય લખવા સિવાય આપે શું કરીને બતાવ્યું છે એમની સામે? શું એમની પ્રતિભાની સામે આપ ઉભા રહેવા માટે સક્ષમ છો? એ તો બતાવો. એટલે હવે બધું જ બહાર આવશે, ધીરે ધીરે બધું જ બહાર આવી જશે. એટલે ગોવર્ધન મઠના શંકરાચાર્ય સામે શું આપની તાકાત નથી શાસ્ત્રાર્થ કરવાની? શાસ્ત્રાર્થ ખરેખર જો વિદ્વાન હો તો અહીંયા સિદ્ધાંતનું સંરક્ષણ કરવા માટે ત્યાં પધારો અને શાસ્ત્રાર્થ કરો. અને શ્રી મહાપ્રભુજીની સુબોધની માટે આવું કહ્યું તો આપનું લોહી ઉકળતું નથી. શ્રીનાથજીને ઘોઘરામાં પધરાવી દે તોય આપને કઈ અસર થતી નહીં, કારણ કે આપને તો ખાલી પોતાની જ પ્રશંસા, લાભ પૂજાર્થ યત્ને શું, એ કેવલ આપણે પોતાની લાભ પૂજાને અર્થમાં જ રસ રહેલો છે. આપ શ્રીનાથજીમાં આપને બિલકુલ રસ નથી. શ્રીનાથજીના ગુણગાન જો હું ગાઈ રહ્યો છું આપણા શ્રીનાથજીમાં, તો આપને એમાં વાંધો આવી રહ્યો છે, એમાં પણ આપને વાંધો આવી રહ્યો છે. તો આપ શ્રીનાથજીના ગુણગાન ગાઓ. શ્રીનાથજીના નામે તો બધા ખૂબ ભક્ત બની રહ્યા છો. એટલે સૌરભ શાહ સામે પણ શાસ્ત્રાર્થની જરૂર છે, એને ચેલેન્જ કરવાની જરૂર છે. એ નિશ્ચલાનંદ સરસ્વતી શંકરાચાર્ય ગોવર્ધન મઠ એમણે પણ શ્રી મહાપ્રભુજીના સુબોધની વિશે પ્રશ્ન ઉપાડેલો છે, તો એની સાથે શાસ્ત્રાર્થની આવશ્યકતા છે. ક્યારે તૈયાર છો બોલો? ક્યારની ટિકિટ કરાવું ગોવર્ધન મઠ માટે? ક્યારે પધારો છો આપ? તાત્કાલિક આપ ક્યારે પધારી રહ્યા છો શાસ્ત્રાર્થ કરવા માટે? હું શાસ્ત્રાર્થ સભાનું આયોજન કરું ગોવર્ધન મઠના શંકરાચાર્ય નિશ્ચલાનંદજી સરસ્વતી સાથે આપસીનો ટાઈમ લેવું કે ક્યારે આપ તૈયાર છો શાસ્ત્રાર્થ કરવાનો? હું આપની સાથે આવીશ, આપના સમર્થનમાં રહીશ. ગોવર્ધન મઠ પધારો અને નિશ્ચલાનંદ સરસ્વતી સાથે શાસ્ત્રાર્થ કરો. બહુ આવશ્યકતા છે, કારણ કે વલ્લભાચાર્ય સુબોધની સામે પ્રશ્ન ઉપાડેલો છે, એનો જવાબ તો હવે આપ્યા વગર છૂટકો નથી. કેમ પધારશો? ક્યારે પધારો છો? બતાવો તાત્કાલિક. આપ એનો ટાઈમ ટેબલ બતાવો. તબિયત ખરાબનું બહાનું ન બતાવો, કારણ કે આપની તબિયત સુંદર થઈ ગઈ છે હવે, કારણ કે આપે કૃપાપત્ર પાઠવી દીધો છે. આપની તબિયત હવે સારી છે, બહાનું નહીં ચાલે કે મારી તબિયત સારી નથી, એ બહાનું નહીં ચાલે. એટલે કોઈ પણ બહાના નહીં ચાલે, કારણ કે આપે તો પોતાની સ્વસ્થતા પ્રકટ કરી દીધી છે, કારણ કે હજી મેન્ટલી ફિઝિકલી આપ બધી રીતે ફિટ છો, એટલે તો આપે કૃપાપત્ર પાઠવી દીધો છે. એટલે શાસ્ત્રાર્થની આવશ્યકતા, તાત્કાલિક શાસ્ત્રાર્થની આવશ્યકતા ગોવર્ધન મઠના શંકરાચાર્ય સાથે પણ છે, આર્ય સમાજ સાથે છે. શાસ્ત્રાર્થની આવશ્યકતા છે. સૌરભ શાહને ચેલેન્જ કરવાની આવશ્યકતા છે. મહારાજ લાયબલ કેસનું જે ફિલ્મ બન્યું છે, જે મહારાજ, એમાં પુષ્ટિ સિદ્ધાંતોની જે ચર્ચા થઈ હોય, ઓરિજિનલ મહારાજ લાયબલ કેસને ફરીથી પણ સુપ્રીમ કોર્ટની સામે એમાં જે પુષ્ટિ માર્ગના સામે જે પ્રશ્નો ઉપાડવામાં આવ્યા છે, સિદ્ધાંત સામે પ્રશ્નો એ ઉઠાવવામાં આવ્યા છે, એની માટે પણ પુનઃ શાસ્ત્રાર્થની સુપ્રીમ કોર્ટમાં પણ આવશ્યકતા છે. તો ક્યારે આપ પધારો છો સુપ્રીમ કોર્ટ માટે? ક્યારે મૂવ કરો છો? એ પણ બતાવો, તો આખો સંપ્રદાય આપને સપોર્ટ કરશે. અને આ પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી સાચા અર્થમાં ક્યારે કહેવાશો કે જ્યારે આપ પુષ્ટિ સિદ્ધાંતનું સંરક્ષણ કરવા માટે બહાર આવશો. એટલે આપશ્રીએ ખૂબ મારી પર કૃપા કરી છે, શ્રી મહાપ્રભુજીની પર કૃપા થઈ છે કે હવે આપના સંરક્ષણ શિરોમણી, પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણીનું જે આ માયાજાલ છે, એ હવે આમાંથી એ ખરેખર વૈષ્ણવ એમાંથી બહાર આવવાની આવશ્યકતા છે. અને વૈષ્ણવની આંખ ખુલી જાય, સૌરાષ્ટ્ર અને હાલારના વૈષ્ણવ જે છે એની આંખો ખુલી જાય અને એ પણ સાચા શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત તરફ આગળ વધી જાય, એવી કોઈ શ્રી મહાપ્રભુજીની ઈચ્છા હશે. એટલે જ આપની આવી બુદ્ધિ થઈ કે આપે કૃપાપત્ર મને પાઠવ્યો છે. હું સહર્ષ એનો સ્વીકાર કરું છું, બધી જ ચુનૌતીઓનો પણ સહર્ષ સ્વીકાર કરું છું, પણ આપે આ બધા જવાબ તો આપવા પડશે. જે હું પૂછું છું એનો પેલા આપે હા કે નામાં જવાબ આપો. ક્યારે તૈયાર છો? ગોવર્ધન મઠના શંકરાચાર્ય સાથે શાસ્ત્રાર્થ કરશો? હા કે ના, એટલું જ બોલો, ખાલી હા કે ના. એટલું પણ બોલવાની જો હિંમત હશે તો આગળ જોશું, વિચાર કરશું. સૌરભ શાહની સામે આપ કઈ કરવા તૈયાર છો? એમાં જે કે પ્રશ્નો સૈદ્ધાંતિક પ્રશ્ન એ ઉપાડવામાં આવ્યા છે, એની સામે શું કઈ પણ બોલવાની આપની તૈયારી છે? હા કે ના? હા કે નામાં જવાબ આપે આપવો પડે. અત્યારે તો એટલું જ કહો કે હા કે ના. આ બધા જ પ્રશ્નો હવે આપની પાછળ મંડરાયેલા રહેવાના છે. આપની નિરંતર આપને હવે એ આપણે બંને ભાઈઓ છીએ. આપ મારા મોટા ભાઈ છો, હું નાનો ભાઈ છું, પણ આપણો આ સમાજ જે છે, આ યુટ્યુબના માધ્યમથી આપે જવાબ આપવો હોય તો યુટ્યુબ થી આપો, અથવા ફોન થી આપો, અથવા પત્ર થી આપો, પણ હવે જવાબ આપ્યા વગર છૂટકો નથી. मैं आपने હવે छोड़ूंगा नहीं, मैं आपने मारवाड़ी में कह रहे हूं,
हमारी जो भाषा है उनमें आपने कह रहे हूं कि मैं आपरो ज छोटो भाई हूं, आपना चरण में अभी छोड़ूंगा नहीं। आप जब तक आप जवाब नहीं दोला, जब तक आप चरण में छोड़ूंगा नहीं, समझ लीजिए आप। मैं आपने आपना चरणारविंद में मैं छोड़ने वालों नहीं हूं कि आप इनो મને જવાબ દો। आप बन रहे हो मोटा बड़ा बन रहे हो मारा शू, तो बड़ा बन रहे हो तो बड़ा जवाब आपने देनो ज पड़ेला। आ समझ लीजिए आप। तो आप भी जो ચોપાસનીરા हो तो मैं भी ચોપાસનીરો हूं, मैं ચોપાસનીરો જ हूं, तो जब आपने उनका जवाब तो अवश्य देनो ज। हाँ, पूज्य हरिराय जी, दादा भाई, आपने तो आ जवाब हमें देनो ज पड़ेगा, क्योंकि अपने तो दो ही भाइया हूं तो फिर चर्चा तो होनी चाहिए, संवाद तो होना चाहिए। तो आ यूट्यूब तो केवल माध्यम है, आ बात आप तक मारे पहुंचानी है। आ कारण से मैं आप यूट्यूब में कह रहा हूं कि आ बात आपने खबर पड़नी चाहिए है कि कौन सी बात आप कृपा पत्र दे रहा हो, वकील द्वारा दे रहा हो। तो वकील द्वारा जब आप कह रहा हो कि जो भी प्रश्न आप उठा रहे हो वकील द्वारा, आप खुद बोलो। मैं तो खुद बोल रहा हूं, मारे वकील की आवश्यकता नहीं, मैं तो खुद बोल रहा हूं, आपके सामने बोल रहा हूं। बोलो, कई आपने पूछना है, बोलो। आपे हमें जवाब देना पड़ेगा। अबे वो बात नहीं चालेला कि मैं तो तुम्हारी तबियत ठीक नहीं है, मैं बाहर नहीं आ सकूं, अब कोई बात नहीं चालेला, आपे बाहर आना ही पड़ेगा। स्पष्ट जोधपुरी में आप समझ लो, तो आ स्पष्ट समझ लो कि आपे आनो पड़ेगा। बस। तो आ संवाद निरंतर આપણો ચાલતો રહેશે। હરિરાયજી મહારાજજી સાથે આ સંવાદ નિરંતર ચાલશે। એનો જવાબ વલ્લભ બાવાને આપવો હોય તો વલ્લભ બાવા આપે, જેને પણ આપવો હોય આપે। એના કોઈ વિદ્યાર્થી તૈયાર હોય તો વિદ્યાર્થી જવાબ આપે। હા કે ના તો કયો કે શાસ્ત્રાર્થની બહુ ચડ ઉપડી રહી છે, તો શાસ્ત્રાર્થ કરવાના શું શું ઠેકાણા છે હું બતાવું છું। કરો શાસ્ત્રાર્થ, કરવાની જરૂર છે। સિદ્ધાંતનું સંરક્ષણની આવશ્યકતા છે। આજે કિરીટભાઈ એ બ્રહ્મ સંબંધ આપી રહ્યો છે, પુનઃ પાછો બ્રહ્મ સંબંધ આપી રહ્યો છે। કરવો છે શાસ્ત્રાર્થ, આપની છે ઈચ્છા કિરીટભાઈજી સાથે પુનઃ શાસ્ત્રાર્થની ઈચ્છા છે? ખાલી ચેલેન્જ આપવાથી કઈ ન થાય। ઘરમાં બેઠે બેઠા ચેલેન્જ આપ્યા કરો કે શાસ્ત્રાર્થ કરો, શાસ્ત્રાર્થ કરો, પણ શાસ્ત્રાર્થની વાત આવે ત્યારે તબિયત ખરાબ થઈ જાય આપની, તો હવે તબિયત ખરાબ નહીં ચાલે। હવે આપે શાસ્ત્રાર્થ માટે તૈયાર થઈને સજ્જ થઈને જ્યાં જ્યાં શાસ્ત્રાર્થની જરૂર છે ત્યાં આપે આવવું પડશે। તો અને જે કોઈ એના સપોર્ટર, આપસીના જે કઈ સપોર્ટર બની રહ્યા છે, આપને ડિગ્રી આપવા વાળા શ્રી ગોવિંદલાલજી મહારાજશ્રી એમ કહે છે કે હું વાદ વિવાદમાં પડવા માંગતો નથી। આ તો ખાલી હરિરાયજી પોતાના સિદ્ધાંતમાં જે પોતાના સિદ્ધાંતો, પુષ્ટિ સિદ્ધાંતમાં નહીં, પોતાના સિદ્ધાંતમાં જે પ્રતિબદ્ધતા બતાવી છે એના પ્રત્યે અમે એનું સન્માન કરીએ છીએ। ખાલી એક ઉપરણો ઓઢી લીધો, એક પત્ર લઈ લીધો, એમાં આટલા બધા ફૂલાઈ ગયા, એટલા બધા ફૂલાઈ ગયા કે ચારે બાજુ આ પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ આપને ડિગ્રી આપવા એમ કહે છે કે આ પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી એટલે શું કે આ પોતે જે સિદ્ધાંત કહી રહ્યા છો એમાં આપ પ્રતિબદ્ધ છો, આપે પોતાના વિચારોમાં પ્રતિબદ્ધ છો। આ વિચાર આખા સંપ્રદાયને લાગુ પડતા નથી। આ કોઈ શ્રી મહાપ્રભુજી, અમારા સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી તો શ્રી મહાપ્રભુજી છે। અમારી પાછળ તો સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી શ્રી મહાપ્રભુજી બિરાજી રહ્યા છે। અમે કોઈ બીજા સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી બનવા પણ માંગતા નથી અને બીજા કોઈને માનતા પણ નથી। શિરોમણી તો એક જ શ્રી મહાપ્રભુજી જ છે। आप પોતે સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી બનવા માંગી રહ્યા છો, પણ આપને જે બનાવી રહ્યા છે તિલકાયત મહારાજ એમ કહી રહ્યા છે કે આ તો પોતાના સિદ્ધાંતમાં પ્રતિબદ્ધતા છે, પુષ્ટિ સિદ્ધાંતની આમાં કોઈ એ કહી રહ્યા છે એ જ પુષ્ટિ સિદ્ધાંત છે એવું કોઈ પ્રમાણિત કરવામાં આવતું નથી। અને આપ શ્રી પોતે કહી રહ્યા છો કે આ તો ચર્ચા અધૂરી રહી ગઈ છે અને હું હજી ખૂબ ચર્ચા કરવા માંગુ છું। પૂજ્ય અગ્રજ મહોદય પૂજ્ય શ્યામ મનોહરજી મહારાજ સાથે હજી હું ખૂબ ચર્ચા કરવા માંગી રહ્યો છું। તો આપ તો જિજ્ઞાસાઓ હજી ઘણી પ્રકટ કરવા ઈચ્છી રહ્યા છો, ચર્ચા કરવા ઈચ્છી રહ્યા છો। એની પહેલા સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી તરીકે આ પોતાને જીતેલા કેવી રીતે ઘોષિત કરી દીધા? આપે કેવી રીતે ઘોષિત કરી દીધા એનો પહેલા જવાબ આપો, પછી આગળની ચર્ચા માટે આપ લાયક છો કે નહીં એ નક્કી થશે। શ્રી મહાપ્રભુજી આપણા બધા ઉપર નિરંતર કૃપા કરે અને આપણે બધા જ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે ચાલીએ, એ જ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી સાથે આ સંવાદ તો નિરંતર ચાલતો જ રહેશે।